વ્હીલચેરમાં છે, પણ યાદ રાખજો, હી ઇઝ નેવર લેટ. પગપાળા માણસો લેટ પડે. અમારી મીટિંગ હતી, સવારના 10 વાગ્યાનો સ્વામીએ સમય આપ્યો. મોટા મોટા સંતોને બધા જ મીટિંગમાં મોડા. બાપા 10 વાગે વ્હીલચેર આવીને ગોઠવાઈ ગઈ. અને જેવા અમે ડોક્યુ કર્યું ને તો કોઈ જ નહીં. એટલે હું એકદમ બોલે કહો બાપરે. બાપા કે બાપરે આવો. અને બધાની ફાટતી હતી. એટલે બધા અમે વારાફરતી ગોઠવાયા. બધા સંતો પણ આવી ગયા. ધીરે 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 જે કોઈ વડીલ સંતો બધા આમ ગોઠવાઈ ગયા ચૂપચાપ. અને બાપા વ્હીલચેરમાં બેઠા હતા. હજુ સાંભળજો. એટલે પછી બાપાએ આખી મીટિંગ કરી, જરાય ભાર નહીં. બધી મીટિંગ પતી અને પછી જેવા પાછા જતા હતા ને સ્વામીએ કીધું કે સાંજે 4:30 વાગે. આમ સ્વામી એક્શન કરી. પછી કઈ બોલ્યા ને, એક એક સામે જોયું. સ્વામી કે સાંજે 4:30 વાગે. આવી ગયું ને બધા કે બધા જ, કોઈ જ નહીં. હું આ તમામ ટોપ વડીલોથી માંડીને હું વાત કરું છું. બધા જ આમ કર્યો. અને સાંજે 4:15 વાગે બધા આવીને ગોઠવાઈ ગયા. 4:15 વાગે અને 4:30 વાગે બાપાની વ્હીલચેર આવીને અને સ્વામીએ જે લટકું કર્યું છે આમ ખુશખુશાલ